5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. આ તાલા તો લોખંડના બનેલા છે. ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું. સુરતના સૈયદપુરામાં ગણપતિ પર પથ્થરમારો કરનારા તત્વોને જાણે કે ગણપતિએ કંઈક આ રીતે પરચો બતાવ્યો. ઉપરવાળાએ એવી સજા આપી કે ચાલવું પણ મુશ્કેલીભર્યું બની ગયું. પથ્થરબાજી વખતે પોલીસની સામે ઊભા રહીને પથ્થર અને બાટલીઓ ફેંકનારા પોતાના પગ પર ઊભા પણ ન રહી શકે તેવી સ્થિતિ થઈ ગઈ. જુઓ દ્રશ્યો. પથ્થરમારો કરવાના આરોપમાં પકડાયેલા 20થી વધુ આરોપીઓ કેવી રીતે ડગલા માંડી રહ્યા છે. પગના તળિયા જાણે કે જમીન સાથે અડતા જ લવકારા મારતા હોય તેવું લાગે છે. ટેકા વિના ચાલવું પણ મુશ્કેલી ભર્યું છે. પથ્થરમારાની ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા હર્ષ સંઘવીએ વચન આપ્યું હતું કે સવારે સૂર્યનું પહેલું કિરણ શહેર પર પડે તે પહેલા જ પથ્થરમારો કરનારા પકડાઈ જશે. સુરત પોલીસે પણ એ જ દિશામાં કાર્યવાહી કરી અને જોરદાર એક્શનમાં આવી ગઈ. ઘરમાં ઘૂસી ગયેલા તત્વોને દરવાજા તોડીને આ રીતે બહાર નીકાળવામાં આવ્યા. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારને એક એક કરીને પકડી લેવાયા. કેટલીક જગ્યાએ સ્થાનિકોએ પથ્થરમારો કરનારાને પકડીને પોલીસના હવાલે કર્યા. ધારાસભ્ય કાંતિ બલર અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બપ્પાના ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી. કોઈ મુસ્લિમને છોડવાના નહીં આવે. હું તમારી હારી છું. કોઈ પણ મુસ્લિમ છોકરા પથ્થરમારો કરે છે એ કોઈને છોડવામાં નહીં આવે. અને આપણે આ ચલાવવાનું પણ નથી. વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે ચલાવવાનું પણ નથી. કોઈ પણ જગ્યાએ આપણે મુસલમાનનો કોઈ એનો પથ્થરમારો કરે આપણે ચલાવવાનો નથી. હું તમારી હારી છું. ભારતીય જનતા પાર્ટી તમારી હારી છે અને જે પકડ્યા છે એને છોડવાના પણ નથી. રહીને પથ્થરમારો કરીને 3 થી 4 વખત પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે પોલીસની અલગ અલગ ટીમો બની અને જે પ્રકારે કહી શકાય કે જે પ્રકારે હવે લોકો પબ્લિક પર પથ્થરમારો કરતા હતા, લોકો જે પ્રકારે કહી શકાય કે શાંતિ ડોલવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે હવે એ લોકોને પાઠ બનાવવાનું નક્કી સુરત પોલીસે કર્યું છે. આખી રાત સુરતના અલગ અલગ વિસ્તારોમાં અભિયાન ચાલશે અને તમામ લોકોને પકડી હવે જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી શરૂ કરી છે. કારણ કે તહેવારો માટે જાણીતું સુરત શહેર શાંતિથી તમામ તહેવારો ઉજવણી કરતા હતા, ત્યારે સુરતના ગણપતિના તહેવારમાં જે પ્રકારે પથ્થરમારો થઈ શહેરની શાંતિ ડોલવામાં આવી છે. 3 કલાક સુધી શહેરના રસ્તા ઉપર ધમાલચકડી કરવામાં આવી છે. ત્યારે સુરત પોલીસે હવે કમર કસી છે અને કમર કસ્યા બાદ આ તમામ લોકોને પકડી પાડવા માટેના પ્રયાસો સુરત પોલીસે શરૂ કર્યા છે. સુરત પોલીસ કમિશનર એક ટીમ બનાવીને ગલીએ ગલીએ ફરી રહ્યા છે, ઘર ઘરે જઈ રહ્યા છે અને કહી શકાય કે લોકોને પકડી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ દરવાજા વિસ્તાર છે કે ત્યાં 5 કરતાં વધુ ગાડીઓને આગ ચંપી બી કરવામાં આવી હતી. એટલે કે ઉગ્ર વાતાવરણ કરવામાં આવ્યું હતું. સમજાવવા છતાં લોકો નહોતા સમજતા. પોલીસે હવે જ્યારે લોકોની અટકાયત શરૂ કરી છે, દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પોલીસ જ દેખાઈ રહી છે અને પોલીસ હવે લોકોને પકડીને બસમાં ભરી રહી છે. અત્યાર સુધીમાં 30 થી 40 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને જે લોકો પથ્થરમારો કરતા હતા, જે લોકો અસામાજિક તત્વો તરીકેની છાપ ધરાવે છે, તેવા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કેમેરામેનને કહીશ કે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ બસમાં તમામ લોકોને હવે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની શરૂઆત કરવામાં આવી છે. એક પછી એક 40 કરતાં વધુ લોકો છે તે આ બસમાં રાખવામાં આવ્યા છે અને તમામ લોકોને બસમાં લઈ જવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે પોલીસની અલગ અલગ ટીમો તમે જોઈ શકો છો કે સામે બીજી ટીમ બીજા વિસ્તારમાંથી આવી છે. એટલે કે તમામ વિસ્તારોમાં ટીમો ફરી રહી છે અને જે લોકો આ અસામાજિક તત્વો તરીકે નુસંસ કરતા હતા તે તમામ લોકોને હવે પોલીસે ધરપકડ કરવાની શરૂઆત કરી છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે અને સતત પોલીસ અલગ અલગ ગલીઓમાં જઈ લોકોને પકડી રહી છે અને તમામ
લોકોની અટકાયત કર્યા બાદ કહી શકાય કે સુરતને શાંતિ દોડવાનો જે અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે, સુરત પોલીસ કમિશનરે હવે સુરત પોલીસના રસ્તે ઉતારી છે અને આ તમામ અસામાજિક તત્વોને પાઠ બનાવવાની શરૂઆત કરી દીધી છે.